ચાંડિયા ગામે સધી માતાજીના મંદિરે 11મી સ્થાપના તિથિ તથા ચુંદડી અર્પણ સમારોહ યોજાયો। ખેટવાથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ચાંડિયા પહોંચ્યા। ડીજેના તાલે જય ઘોષ સાથે સમગ્ર માર્ગ ભક્તિમય બન્યો। ડીસા તાલુકાના ચાંડિયા ગામે ભુવાજી મોતીભાઈ આલના ઘરે બિરાજમાન સધી માતાજીના પાવન મંદિર ખાતે 11મી સ્થાપના તિથિ તથા માતાજીને ચુંદડી અર્પણ સમારોહ યોજાયો હતો। ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક યોજાયો હતો। સધી માતાજીનું આ પવિત્ર સ્થાન આસપાસના ગામો ઉપરાંત દૂર દૂરથી આવતા માય ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। આ ધાર્મિક પ્રસંગે ખેટવા ગામના નાય પરિવાર દ્વારા સધી માતાજીને ચુંદડી અર્પણ કરવાની પાવન વિધિ યોજાઈ હતી, જેમાં ખેટવા ગામના નાયબ પસાભાઈ જેમલભાઈ, અજયભાઈ, બબાભાઈ, આશાભાઈ જેમલભાઈ તથા કેશાભાઈ જેમલભાઈના પરિવારજનો સહિત નાય પરિવાર અને ગ્રામજનોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। માતાજીને ચુંદડી અર્પણ કરવા તથા દર્શનાર્થે ખેટવાથી નાય પરિવાર સાથે સમસ્ત ગ્રામજનો અને માય ભક્તો મોટી સંખ્યામાં પગપાળા ચાંડિયા ગામે પહોંચ્યા હતા। ભક્તો ડીજેના તાલે માતાજીના જય ઘોષ સાથે ભક્તિમાં લીન થઈને આગળ વધ્યા હતા, જેના કારણે ખેટવાથી ચાંડિયા સુધીનો સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। ચાંડિયા ગામે પહોંચ્યા બાદ ભક્તોએ સધી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ માતાજીને ચુંદડી અર્પણ કરવાની પાવન ધાર્મિક વિધિ કરવામાં આવી હતી। ચુંદડી અર્પણ સમારોહ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત માય ભક્તોના જય સધી માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। સમગ્ર ચાંડિયા ગામ ભક્તિમય અને આસ્થાના રંગે રંગાયું હતું। આ પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો। ખેટવા તથા આસપાસના ગામોમાંથી આવેલા ભક્તો એક સાથે માતાજીના દર્શન કરી ધાર્મિક પરંપરાને ઉજાગર કરી હતી। આવા ધાર્મિક પ્રસંગો સમાજમાં ભક્તિ સાથે એકતા, ભાઈચારો અને પરસ્પર સ્નેહની ભાવનાઓને મજબૂત બનાવે છે। હું છું જીગર ચાવડા અને આપ જોઈ રહ્યા છો બનાસના સંદેશ। અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ અને ફોલો કરવા વિનંતી।